નારાયણી છે, જગદંબા છે, એને વાલા માન આપજો. અને ઘણી સ્ત્રીઓ પોતાના ગર્ભમાં, પોતાના ઉદરમાં બાળક હોય તો એનું ગર્ભ પરીક્ષણ કરાવે છે. અત્યારે તો જો કે હવે સરકારે નિયમ લાવ્યો છે કે જાતીય પરીક્ષણ કરવું એ કાનૂની ગુનો લાગે છે. પણ અત્યારે કેટલાક એ ડૉક્ટરના નામે શેતાનિયત કરવાવાળા એ ડૉક્ટરો છે, એ રૂપિયા લઈ અને ગર્ભ પરીક્ષણ કરે છે. અને એના ગર્ભમાં જો માદા ગર્ભ હોય એટલે કે સ્ત્રી હોય, બાળકી હોય તો એને ગર્ભમાં જ મારી નાખે છે. અરે વાલા, આ ભ્રૂણ હત્યા છે. અને શિવ મહાપુરાણમાં તો બતાવી છે કે ભ્રૂણ હત્યા જેવું બીજું કોઈ પાપ નથી. ક્યારેય ભ્રૂણ હત્યા ન કરવી, ક્યારેય ન કરવી. પણ અત્યારે એવું આમ સમાજમાં એક લઘુતા ગ્રંથિ લગાવી દીધી છે કે હમ દો હમારે દો. અરે વાલા, વધારે હશે તો શું ફરક પડશે? દરેક મનુષ્ય ધરતી ઉપર આવે છે, પોતાનું ભાગ્ય લઈને જન્મે છે. પોતાના મુખમાં દાંત આપે છે તો ભગવાન એને ખાવાનું આપે છે. કેમ બે? મને ઘણા રાજનેતાઓ કે મહારાજ વસ્તી વિસ્ફોટ વિશે બોલો. મેં કીધું નહીં બોલું. કા? મેં કીધું આજથી 15-20 વર્ષ પછી એવું આવશે, આ સનાતન સંસ્કૃતિ ધીરે ધીરે વિલીન થઈ રહી છે. આ સનાતનીઓ એ ભોલા ભાલા લોકોને એ જે દુષ્ટ વૃત્તિના, જે દાનવ વૃત્તિના જે માણસો છે ને, એને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. અને ધીરે 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 આ સનાતન સંસ્કૃતિ છે એને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નામ વિદેશથી ગ્રાન્ટો આવે છે. અને શું એક પ્રથા કે એકડી મીંડી 10 ને બસ કે 2 બાળક. અરે વાલા, વધારે હશે તો શું ફરક પડશે? અને મને દેખાય છે કે 15-20 વર્ષ પછી ભગવાનની કથા સાંભળવા વાળા શ્રોતાઓ નહીં હોય, સનાતનીઓ નહીં હોય. કારણ કે અત્યારે ધીરે 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 ધર્મનું પરિવર્તન થઈ રહ્યું છે. એ દાનવો દ્વારા, એ દુષ્ટ દ્વારા સનાતન સંસ્કૃતિને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્યારે? અને સાસુઓને તો મારી પ્રાર્થના છે કે તમારી પુત્રની વધુ એ પહેલા દીકરીને જન્મ આપે તો એને 1 ફૂલનો હાર પહેરાવજો. 2 દીકરીનો જન્મ આપે તો 2 ફૂલના હાર. 3 દીકરી તો 3, 4 તો 4, 7 તો 7. ક્યારે એને ધિક્કારતા નહીં વાલા. જેના ઘરમાં દીકરીઓ છે ને, ત્યાં જ માં લક્ષ્મી, માં કાલી, માં સરસ્વતી, માં જગદંબા બિરાજમાન છે. હરે હરે. જે પરિવારમાં દીકરીઓ છે એ પરિવાર ક્યારેય દુઃખી નથી હોતો. જે બાપના ઘરમાં દીકરીઓ હોય છે, બાપ ક્યારેય જીવનમાં, સંસારમાં ક્યારેય કોઈથી હારતો નથી. એ સાસુ માઓને મારી એક બ્રાહ્મણના બાળક તરીકે પ્રાર્થના છે કે ક્યારેય તમારા દીકરાની વહુને ધિક્કારતા નહીં. એ દીકરીઓને જન્મ આપે તો એને આપવા દેજો. ભલે એને વારંવાર ફૂલના હાર પહેરાવજો. 7 દીકરી તો 7 હાર પહેરાવીને એને સન્માનિત કરજો વાલા. કારણ સ્ત્રી એ ઘરનું ઢાંકણ છે. શિવાલયમાં જાઓ ને, શિવાલયમાં જાઓ છો ને, આ બધા દશનામ સાથે જોડાયેલા ઇતર સમાજ પણ, અમારો માલધારી સમાજ પણ અહીંયા બેઠો છે, બીજા ઘણા બધા સમાજો છે. તો શિવાલયમાં એ ગર્ભગૃહમાં જાઓ તો મારો શંકર ક્યાં બેઠો છે? નીચે બેઠો છે. અને આસન ક્યાં લગાડ્યું છે? તો કે નીચે. અને મા આદિશક્તિને ક્યાં બેસાડ્યા છે? સિંહાસન ઉપર. કેમ? તો એ સમાજને બતાવે છે કે ઘરમાં સ્ત્રીને બહુ માન આપજો, પદ આપજો, પ્રતિષ્ઠા આપજો. અને બહેનો અને દીકરીઓને અને માતાઓને પણ પ્રાર્થના છે કે ઘરને, કુટુંબને એકદમ બાંધીને રાખજો. એ તમારા પતિને હંમેશા પોતાની મા બાપની સેવા કરવાની પ્રેરણા આપજો. ક્યારેય સાસુ સસરાથી ભિન્ન ન થતા, અલગ ન થતા. નહીતર તમારે પણ દીકરો આવશે, એ નવી વહુ આવી છે, જે નવી દીકરીઓ, નવી બેનડીઓ જે સાસરે જવાની છે, તમારે પણ દીકરો આવશે અને તમારે પણ બુઢાપો આવશે અને તમારા દીકરાની વહુ પણ આવશે. એટલે પિંપળ પાન ખરતા દેખી હસ્તી કુંપળિયા મુજ વીતી તુજ વીત છે ધીરી બાપોડિયા. એટલે વારા પછી વારો પાણી ચેર ગારો એ બધાને ભોગવવું પડશે. માટે સાવધાન. કોઈ ઉપદેશ આપવા માટે અમે આવ્યા નથી. દીકરામાં ભેદ ન રાખો. હવે આ બાજુ બ્રહ્માજી નારદને કહે છે કે ગુણનિધિ સવારે ઘરમાંથી હાથ મારી અને નીકળી જાય છે.
અને પછી જુગાર ખેલી, અને જ્યાં જુગાર ખેલાય છે ત્યાં કલિકાલ છે. જુગાર જ્યાં રમાય છે ત્યાં કલિકાલ છે. શરાબ પીવાય છે ત્યાં કલિકાલ છે. પછી માંસાહાર કરવામાં આવે છે ને ત્યાં પણ કલિયુગનો વાસ બતાવ્યો છે. ચોથા નંબરમાં કે જે ઘરમાં સ્ત્રીઓ પતિવ્રતા ધર્મનું પાલન નથી કરતી, જે ઘરમાં સ્ત્રીઓ પોતાના પતિને બ્રહ્મા વિષ્ણુ સમાન દેવતા નથી માનતી, જે સ્ત્રીના હૃદયમાં પોતાના પતિની પાસે નિષ્ઠા નથી, પોતાના પતિની સાથે શુદ્ધ ભાષામાં કહીએ તો કે બેવફાઈ કરે છે ને, એ ઘરમાં એ પરિવારમાં પણ કલિયુગનો વાસ બતાવ્યો છે. સ્પષ્ટ શિવ મહાપુરાણમાં કહ્યું છે. હરે હરે. આવા 4 સ્થાન પરીક્ષિત રાજાએ કોને આપ્યા છે? કલિયુગને આપ્યા છે. ત્યારે કલિયુગ 2 હાથ જોડીને રાજાને કહે છે કે હે મહારાજ, આ 4 સ્થાન ગંડા છે. શરાબ, માંસાહાર, વ્યભિચાર અને જુગાર, એ 4 સ્થાન ગંડા છે. મને એક સારું સ્થાન આપો ને. ત્યારે પરીક્ષિત રાજા 5મું એક સ્થાન આપે છે. સારું કયું? તો કે અનિતિથી કમાવામાં આવે ધન, અને અનિતિથી કમાયેલું ધન એના દ્વારા જે સોનું ખરીદવામાં આવે છે, એ સોનામાં પણ કે કલિયુગ તારે રહેવાનું. આ 5 સ્થાન આપે છે. આ ગુણનિધિ નિરંતર જુગાર ખેલે છે, ચોરીઓ કરે છે, માંસાહાર કરે છે. બાપ ઘર છોડીને ચાલ્યો ગયો છે. રોજ સાંજે શરાબના નશામાં લસડિયા ખાતો ખાતો મા પાસે આવે છે, માને કહે છે ખાવાનું આપ. મા ઉપર રોપ જમાવે છે. મા દીકરાના ભયથી, એના ક્રોધથી ધ્રુજતા ખાવાનું આપે છે. માનું દીકરાની સામે કાંઈ ચાલતું નથી. દીકરો રોજ સાંજે આવે, માને ધમકાવે, જમી અને સૂઈ જાય. ન તો એને કોઈ ભાન હોય વસ્ત્રનું, કે નહીં શરીરનું, નહીં મનનું, નહીં દેહનું. આમને આમ ઘણો બધો સમય વ્યતીત થાય છે. હવે દીકરો ધીરે ધીરે બાપની જે પણ કમાયેલી સંપત્તિ હતી બધી જુગારમાં, વ્યભિચારમાં, શરાબમાં, માંસાહારમાં અને દુષ્ટ મિત્રો સાથે મહેફિલો કરવામાં, પાર્ટીઓ કરવામાં બધું જ તમામ ધન ઉડાવી નાખે છે. એકદમ કંગાલ કરી નાખે છે. હવે મા પાસે કશું રહેતું નથી, કારણ કે આ જગતમાં સમયની ગતિ બહુ ન્યારી છે. સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા હોય ધનુષ હોય બાણ. સમયની ગતિ બહુ ન્યારી છે. ક્યારે વાલા રોડ ઉપર ફરવા વાળો એ કરોડોપતિ બની જાય છે, ક્યારેક કરોડોમાં રમવા વાળો રોડ ઉપર આવી જાય છે, એનું કોઈ નક્કી નથી હોતું. અરે વાલા, આપણી નજરની સામે કોઈ ચાય વેચવા વાળો પણ એ ભારત દેશનો રાજા બની શકે છે, ને એક રાજા એ પણ એક રોડ ઉપર આવી જઈ શકે છે. વાલા, यही समय की गति है. समय की गति बहुत न्यारी है. અહીંયા કંગાલ થઈ ગયા છે. ઘરમાં કાંઈ નથી, कुछ भी बचा नहीं है. सब कुछ उड़ा दिया है. कुपुत्र ने, પિતાએ ઘર છોડી દીધું છે. હવે આ ગુણનિધિ માને કહે છે કે માં, મને ધન આપને, માં મને પૈસા આપને, માં મને પૈસા આપને. માં કહે કે બેટા હવે કશું જ નથી, કશું જ નથી. ત્યારે માં કહે છે કે માં કેમ આવું બોલે છે, કશું નથી? આ બાપનું મકાન તો છે ને, વેચ, આનો સોદો કર, અને આમાંથી જે ધન મળશે એમાં હું જુગાર ખેલીશ. ને માં, જેટલું પણ આજ સુધી મેં ધન હાર્યું છે ને, હું હવે એવો દાવ રમીશ કે બધું હારેલું ધન હું જીતી લાવીશ. આપણે ત્યાં કહેવત છે કે હારેલો જુગારી બમણું રમે, આનું નામ. મકાન વેચી માર. ત્યારે માં રડતા રડતા કહે છે કે બેટા, આ મકાન ન વેચાય. આ મકાન એક તારા બાપ દાદાની નિશાની છે. પણ દીકરો કહે છે કે નહીં માં, તું વેચે છે કે નહીં? આમ કહીને દીકરો એ મા ઉપર ધોકો લે છે, ને માં એ દીકરાના મારના ભયથી એ તરત જ દસ્તાવેજ ઉપર સહી કરે છે. વ્યાસ બાબા વિચિત્ર પ્રકારની કરુણ કથા લખે છે, અને પછી મકાન વેચાઈ જાય છે. મકાન વેચવાથી જે પણ ધન મળે છે બધું જ ધન આ ગુણનિધિ જુગારમાં, મહેફિલમાં, પાર્ટીમાં, માંસાહારમાં, વ્યભિચારમાં, એના કુકર્મમાં ઉડાવી મૂકે છે. પછી એ માં
એ પોતાના દીકરાને લઈને ક્યાં જાય છે? તે કામપિલ્ય નગરની એ જે રસ્તાની ઉપર જે સાઈડમાં જે જગ્યા આવે ને એને આપણી ભાષામાં ફૂટપાથ કહેવાય. એ ફૂટપાથ ઉપર એક નાનકડું એવું ઝોપડું બનાવી અને પોતાના દીકરાને લઈને રહે છે. દીકરો સાંજે લઠડિયા ખાતો ખાતો આવે છે. માને કહે છે કે માં મને ખાવાનું આપ, માં મને ભૂખ લાગી છે. ત્યારે ઘરમાં કાંઈ ન હોય. પછી માં શું કરે છે? બ્રાહ્મણની કન્યા શું કરે છે? તો એ કામપિલ્ય નગરના જે ધનિક સાહુકાર લોકો છે ને એના ઘરના કામ કરવા જાય છે માત્ર ખાવા માટે. તો એ ઘરના કચરા પોટા વાસણ આવું કામ કરે છે ને ધનિક સાહુકાર શેઠ એ પરિવાર છે જે રસોઈ બનાવે એમને જમતા પાછળથી જે વધી ઘટી રસોઈ હોય એક થાંભળામાં અને આપે અને આ સુશીલા લઈ અને પોતાના એ ઝોપડામાં આવે છે ને પોતાના દીકરાને ખવડાવે છે. કારણ કે માં એ માં છે વાલા. દીકરો ગમે એવો કપાતર હોય પણ માં માટે તો એ દીકરો છે. માને શાસ્ત્રોએ બાકાત કરી છે. પુરાણોની કથાએ માને બાકાત કરી છે. રે અમારા બોટાદ કરતો કહે છે જનનીની મીઠા મધુને મીઠા મેહુલાયો, મીઠા મધુને મીઠા મેહુલાયો. મીઠી મીઠી છે મોરી માત ગો
મધથી પણ મીઠી હોય ને તો એ જનેતા હશે. મેહુલ એટલે કે વરસાદનું પાણી અમૃત કહેવામાં આવે, એનાથી પણ મહા અમૃત આપનારી હોય તો એ માં છે. માં બીજા બધા વન વગડાના વા. એ ગંગા અને જમનાનો પ્રવાહ તો ક્યારેક ક્યારેક વધી જાય ઘટી જાય, પરંતુ માની મમતા છે ને સંતાન માટે નિરંતર એક સરખી હોય છે. મુખે બોલો હાચે નાનપણ સાંભળે પણ મોટો આ મોટો પણ મીઠા અરે રે મને કરી લાગે કાગડા આ મોટો પણ માં જ્યાં ત્યાં મજૂરી કરી અને દીકરાને જમાડે છે, ખવડાવે છે. જે તેનું વધેલું ઘટેલું એ ઝોપડામાં લાવીને ગુણનિધિને ખવડાવે છે. હવે સમય જતાં એકવાર સવારમાં એ ગુણનિધિ માને કહે છે કે માં મને તો થોડાક પૈસા આપને, ધન આપને. ત્યારે માં કહે છે કે બેટા તું મારા શરીર સામે દેખતો નથી, દેખાય એક સાડી, આમાં કેટલા બધા ઠીગડા માર્યા છે. આનો મૂળ રંગ કયો છે એ પણ દેખાતો નથી બેટા. આપણે જે હતું એ બધું તે જુગારમાં ખોઈ નાખ્યું છે, હવે કાંઈ રહ્યું નથી. હવે મારી પાસે શું હોય બેટા? આપણે માંડ તો હું જે તે સાવકારના કામ કરી અને પેટનો ખાડો પૂરવા માટે બનાવેલું એ રાંધેલું અનાજ લાવીને તને ખવડાવું છું બેટા. ક્યાં છે આપણી પાસે? એટલો તો હું કહું છું કે તું કાંઈક ધંધો કર, તું કાંઈક કામ કર. ત્યારે ગુણનિધિ શરાબના નશામાં છે. સવારમાં એને શરાબ પીધો છે અને માના ગળામાં એની નજર પડે છે. માની છાતી ઉપર આ ગુણનિધિની નજર પડે છે. ગળામાં માએ એક સાડીના પાલવની નીચે આમ ઢાંકીને પોતાના બાપની જે નિશાની કહેવાય ને, જે સૌભાગ્યવતી સ્ત્રીની નિશાની એટલે મંગલસૂત્ર એ ગળામાં પહેરેલું છે માએ. આ મંગલસૂત્ર તરફ આ દીકરાની નજર જાય છે, માના મંગલસૂત્ર તરફ. એ શાનું છે તો કે સોનાનું છે. અને દીકરો કહે છે કે હે માં તું જૂઠું બોલે છે, મારી સામે જૂઠું બોલે છે. તો કહે કે મારી પાસે કાંઈ નથી. અરે આ તારા ગળામાં પહેરેલું સોનાનું ઘરેણું છે ને, લાવ મને આપ. હું આનો જુગાર ખેલી અને માં હવે હું જુગારમાં નહીં હારું, જા તને મારું વચન છે, હવે હું જુગારમાં અધળક ધન જીતી લાવીશ. માં તને સારો બંગલો અને સારી ગાડીમાં હું ફેરવીશ. તું માં આ તારા ગળામાં પહેરેલું ઘરેણું મને આપી દે. ત્યારે માં એ દીકરાના ભયથી એ સાડીનો છેડો આમ ધાંકે છે અને દીકરાથી દૂર જાય છે કે માં મને આપી દે તું. ત્યારે માં બે હાથ જોડીને કહે છે કે બેટા આ ના આપી શકાય. આ એક જ તારા બાપની નિશાની છે, તારા બાપના વિયોગમાં હું આ નિશાનીને જોઈ અને જીવી રહી છું. જ્યારે તારા પિતા સાથે મારો વિવાહ થયો હતો, જ્યારે ચોરીના 4 ફેરા ફર્યા હતા, ત્યારે અગ્નિની સાક્ષી તારા પિતાએ મારા ગળામાં આ પહેરાયેલી એક આ મંગળસૂત્રની નિશાની છે. બેટા આ હું તને ના આપી શકું. ભલે તારે મારો પ્રાણ લેવો હોય તો લઈ લે, પરંતુ હું તારા બાપની નિશાની હું તને નહીં આપી શકું. બેટા તને હું હાથ જોડું છું. આમ કહીને માની આંખમાંથી અશ્રુઓની ધારા વહે છે. પણ દીકરો શરાબના નશામાં છે. એ માને કહે છે કે માં લાવ. આમ કરીને માનું બાવડું પકડી અને જે ઘરેણું છે એને જાવું મારી અને આમ ઘરેણું ખેંચી અને માને એ પગથી લાત મારે છે. માં એક દિવાલની સામે અથડાઈ એનું માથું ફૂટી જાય છે, હેમરેજ થઈ અને માં ત્યાં ને ત્યાં મૃત્યુ પામે છે, મરી જાય છે. પછી એ ગુણનિધિ ઘરેણું લઈ અને માને શરીરને ટપી અને ઝોપડાની બહાર નીકળી જાય છે.
અને પછી જુગાર ખેલે છે, પાર્ટી મનાવી દે છે, મહેફિલ લગાવી દે છે. આજુબાજુના લોકોને ખબર પડે છે કે આ સુશીલાનું મૃત્યુ થયું છે. પછી આડોશ પડોશના લોકો આવી અને આ સુશીલા બ્રાહ્મણ કન્યાના અગ્નિ સંસ્કાર કરે છે. હવે ગુણનિધિ એકલો પડી જાય છે. એ કામપિલ્ય નગરમાં બધાને ખબર પડી જાય છે કે આ ગુણનિધિના કુકર્મના કારણે આના ભગવાન જેવા યજ્ઞદત્ત બ્રાહ્મણે ઘર છોડ્યું છે, આની માની આને હત્યા કરી છે. આ હત્યારો છે, આ બ્રાહ્મણના નામે કલંક છે. આને ખાવાનું ન આપવું જોઈએ, આને આ ગામમાં રહેવા ન દેવું જોઈએ. આમ કરી અને બધા ગામના લોકો એને ધિક્કારે છે. અને શિવ મહાપુરાણ કહે છે કે જે ગામમાં 80% લોકો આપણો ધિક્કાર કરતા હોય, આપણી વાત ન માનતા હોય, આપણી પદ પ્રતિષ્ઠા ન જાળવતા હોય, એ ગામમાં જ્ઞાની સમજો મનુષ્ય રોકાવું ન જોઈએ. જ્યાં 80% લોકો આપણો વિરોધ કરે છે, 20% જ ખાલી આપણને માનવા વાળા છે. હરે હરે. તો એ ગામમાં સજ્જન મનુષ્ય, જ્ઞાની મનુષ્ય ક્યારેય ન રોકાવું જોઈએ. ગામ ભલે પછી બાપ દાદાનું હોય તો એનો ત્યાગ કરી દેવો, એને છોડી દેવો. એ શિવ મહાપુરાણ બોલતા. હસલા હાલો ને હવે મોતીડા હસલા હાલો ને હવે મોતીડા વેલો રે મોડો રે મારો સાહેબો के जोरे के चूंदड़ी आलास में ओढ़ाए के जोरे के चूंदड़ी लाश में ओढ़ाए काया भले रे बने माटी माटी मारे त्रिदड़ी ગુણનિધિ મનમાં વિચાર કરે છે કે હવે આ ગામમાં રહેવા જેવું નથી. પછી ગુણનિધિ શું કરે છે? બધારો જીલુબા, અમારા પરમ શિવભક્ત જીલુબા, આગામી અમારી શિવ મહાપુરાણની કથાના મેન આયોજકો, પ્રેરણાદાયકો, જે કંથલનાથ ટેકરી ઉપર જે શિવ મહાપુરાણની કથાનું ગાયન કરવાનું છે એના આયોજક, દાતાર, જે પણ કોઈ અમારા જીલુબા બાપુ અહીંયા પધાર્યા છે એમને ખૂબ તાળીઓથી વધારો. ક્ષત્રિય હોય તો આવા હોય. તો કથાનો દોર થોડોક આગળ વધારીએ. પછી વ્યાસ બાબા કહે છે કે ગુણનિધિ એ કામપિલ્ય નગર છોડી અને ઘનઘોર જંગલમાં જાય છે. ચાલતા ચાલતા રાત પડી જાય છે, ઘનઘોર રાત્રિ થઈ છે. હવે ગુણનિધિને ભૂખ લાગી છે. ભયંકર ભયાનક જંગલ આડાબીડ વનમાં આવ્યો છે. ભૂખ લાગી છે, અંધકાર થઈ રહ્યું છે, જંગલની જાનવરોની ચીસો સંભળાય છે. ગુણનિધિ મનમાં વિચારે છે કે હવે શું કરવું, ક્યાં જાવું. પછી એને બધો પસ્તાવો થાય છે. ઓહ, મેં મારો જન્મારો ખોઈ નાખ્યો છે. મને એક બ્રાહ્મણનું કુળ મળ્યું, માણસનો દેહ મળ્યો, છતાંય મેં અકર્મ કર્યા અને અકર્મના કારણે અત્યારે હું આ ઘનઘોર જંગલમાં ભટકી રહ્યો છું. હવે અહીંયા મને કોણ ખાવાનું આપશે, કોણ મને રાખશે, કોણ મારો હાથ ચાલશે? અરે હું કાંઈ વિદ્યા પણ જાણતો નથી, કે મારી પાસે ફૂટી કોડી પણ નથી કે હું કાંઈ ખાઈ શકું. એવામાં એ હારી થાકીને એક વડના ઝાડ નીચે બેસે છે અને વ્યાસ બાબા કહે છે કે એ દિવસ છાનો છે. કયો દિવસ છે? તો ગઈકાલે આપણે જે કથા કરી હતી, ભગવાન શંકરને 365 દિવસમાં જે પ્રિય દિવસ હોય ને, તો કયો દિવસ છે? મહાશિવરાત્રિનો દિવસ પ્રિય છે. એ દિવસ મહાશિવરાત્રિનો દિવસ છે. ઘનઘોર આડાબીડ વનમાં ગુણનિધિ એકલો પડ્યો છે. વિચાર કરે છે કે હવે ક્યાં જાઉં. ત્યારે એ ઘનઘોર વનમાં એક જૂનું પુરાણું સિદ્ધેશ્વર મહાદેવનું શિવાલય છે.
એ સિદ્ધેશ્વર મહાદેવના શિવાલયની પૂજા કરવા માટે એ બાજુના એક નગરમાંથી એક ધનિક શેઠ સાહુકાર શિવપ્રેમી પરિવાર આવી રહ્યો હોય છે રાત્રિના સુમારે. કારણ કે શિવરાત્રિમાં રાત્રિ પૂજાનું બહુ મહાત્મય બતાવ્યું છે. ભગવાન શંકરની મહાશિવરાત્રિના દિવસે રાત્રિ પૂજાનું બહુ જ મહાત્મય શિવ મહાપુરાણમાં બતાવ્યું છે, જેની ચર્ચા આપણે ગઈકાલે કરી હતી. તો એ ધનિક પરિવાર છે, એના હાથમાં ભગવાન શંકરજીને ધરાવવા માટે વિવિધ પ્રકારના પકવાનો છે. બરફી, પેડા, જલેબી, મિષ્ટાન, આવું બધું છે. ભગવાન શંકર કાંઈ ભાંગ અને ધતુરા ન ખાયો, એ ખ્યાલ મન में से निकाल देना. ભગવાન મહાદેવ બધું ખાય, આપણે બધું ખાઈએ, ભગવાન શંકર કેમ ન ખાય? આ તો ખાલી એક પ્રથા ચાલી દીધી કે ભગવાન શિવાલયમાં બસ ભાંગ અને ધતુરો ચડાવો. નાય, ભગવાન શંકરના શિવાલયમાં 3 ટાઈમ ભોગ ધરાવવો જોઈએ, 3 ટાઈમ નૈવેદ્ય ધરાવવું જોઈએ, અને સુંદર સુંદર. हमेरा तो मकसद है कि गाँव गाँव जाके शंकर भगवान की पूजा करवी અને શિવાલયમાં 3 ટાઈમ ભોગ લાગવો જોઈએ, સુંદર સુંદર. અને 3 ટાઈમ ભોગની प्रसाद ये भक्तों ने आपको जो शिवालय हम भक्तों से उभरावा જોઈએ. यही शिवालय में क्रांति लाने का यही हमारा संकल्प है. इसीलिए तो हम गाँव गाँव जाके कोई के न के हमारो आ शिव महापुराण नो झंडो रोपी અને ભગવાન શંકરની કથા, ભગવાન મહાદેવની ભક્તિ પ્રત્યે આ સમાજને પ્રેરિત કરીને આ સનાતન સંસ્કૃતિને ઉજાગર રાખવાનું એક અમારું સોપાન છે. આ કોઈ ધન કમાવા માટેનું કોઈ સોપાન નથી. એ पॉइंट नोट किया जाए. ये सोपान क्या है तो कि शिवालय में क्रांति लाने का, राष्ट्र का कल्याण करने का, विश्व में शांति लाने का ये सोपान है. ये कोई पेट भरने का कोई मकसद नहीं है. ये सभी शिवालयों में क्रांति लाने का. तमाम शिवालयों में 3 काल भोग लागवो જોઈએ, मिष्टानों भोग लागवो જોઈએ. ये धनिक प्रमा समाज ये मिष्टानની સુગંધ આ ગુણનિધિને આવે છે. એટલે ગુણનિધિ કેવો છે? ચોર છે ને એને લાગે છે કે આ પરિવાર ક્યાંક આ જંગલમાં જઈ રહ્યો છે, રાત્રિનો સમય છે, ક્યાંક રોકાવાનો છે. જ્યાં રોકાશે ત્યાં હું આ મિષ્ટાન છે ચોરી અને મારી જે ભૂખ છે એને શાંત કરીશ. એટલે ગુણનિધિ પરિવારની પાછળ જોડાઈ જાય છે. પરિવારના મુખમાંથી નમઃ શિવાય મંત્રના નાદ નીકળી રહ્યા છે. એ પરિવાર ચાલતો ચાલતો ક્યાં જાય છે તો કે સિદ્ધેશ્વર મહાદેવના શિવાલયમાં. ગુણનિધિ શિવાલયમાં નથી જતો, પરંતુ શિવાલયની બહાર એક મહાન વટવૃક્ષ છે, એની પાછળ સંતાઈ જાય છે અને ધીરે ધીરે શાંતિથી શિવાલયમાં ગર્ભદ્વારમાં જે આ પરિવાર દ્વારા જે પૂજા કરવામાં આવે છે મહાશિવરાત્રિ નિમિત્તે, એ પૂજાનું નિરીક્ષણ શાંતિથી અજ્ઞાનતામાં આ ગુણનિધિ કરે છે, જુએ છે. અને એ પરિવાર મધ્યરાત્રિની પૂજા કરે છે, ભગવાન શંકરને નૈવેદ્ય ધરાવે છે. અને પછી નમઃ શિવાય બોલતા બોલતા એ પરિવાર સૂવે છે. ત્યારે ગુણનિધિ ઈચ્છાનો માનો એ ગર્ભદ્વારમાં જાય છે. બેલી પગે ચોર પગે શિવાલયના ગર્ભદ્વારમાં જાય છે. ગર્ભદ્વારમાં ઝાંખો ઝાંખો દીવાનો પ્રકાશ થઈ રહ્યો છે. બરાબર રાત્રિના 2:30 વાગ્યાનો સમય છે. બધા શુભ શામ સૂઈ ગયા છે, કોઈ જાગતું નથી. ગુણનિધિ શંકર ભગવાનના એ ગર્ભમાં ગયો છે. ભગવાન શિવના શિવલિંગની સામે બેઠો છે. એકદમ ઝાંખો ઝાંખો પ્રકાશ એ ગર્ભગૃહની અંદર પ્રસરાઈ રહ્યો છે. હવે ગુણનિધિ આજુબાજુમાં જુએ છે, કશું દેખાતું નથી. કારણ કે દીવાનો પ્રકાશ એકદમ ઝાંખો છે. એને ભૂખ લાગી છે. ભગવાન શંકરને વિવિધ પ્રકારની મીઠાઈઓ ધરાવેલી છે. હવે ગુણનિધિને વિચાર કરે છે કઈ મીઠાઈ સારી છે, જે સારી મીઠાઈ હોય હું પહેલા ખાઉં, પણ આને કાંઈ દેખાતું નથી. એટલે આસપાસ હાથ નાખે છે, પરંતુ કાંઈ મળતું નથી. પોતાના જે અબોટીઓ પહેર્યું હોય છે એમાંથી એક વસ્ત્રનો એક લીરો ફાડે છે, એની વટ બનાવી અને એ જે ઝાંખો દીવો થતો હોય છે એમાં મૂકે છે. દીવાનો પ્રકાશ કરે છે, પ્રકાશ પ્રગાઢ થાય છે. એની ગર્ભગૃહ એકદમ દીવાની જ્યોતથી પ્રકાશિત થાય છે. અને ભગવાન શંકરને દીપ બહુ પ્રસન્ન છે. પછી આજુબાજુમાં જોવે છે કે ભગવાન શંકરને આ મિષ્ટાન સારું ધરાવ્યું છે. જે સારું મિષ્ટાન હતું એ પહેલા ત્યાં ગુણનિધિ ખાઈ લે છે. ભગવાન શંકરને એની સાથે કોઈ લેવા દેવા નથી. એને ભૂખ લાગી છે. ભગવાન
શંકરને ધરાવેલું એ મિષ્ટાન ખાય છે, પેટ ભરીને મીઠાઈ ખાઈ લે છે, બધું જ નૈવેદ્ય ત્યાં ખાઈ લે છે. પછી ગુણનિધિને પાણી પીવાની ઈચ્છા થાય છે. આસપાસ જોવે છે તો પાણી મળતું નથી. એની નજર ઉપર જાય છે તો ભગવાન શંકરની ઉપર જે જળાધારી છે એમાંથી ટીપ ટીપ પાણી પડી રહ્યું છે શિવલિંગ ઉપર. બસ એ જળાધારીને પકડીને એમાંથી પાણી લઈને પાણી પી લે છે. એ પાણી પીતી વખતે 4-5 ટીપા ભગવાન શંકરના લિંગ ઉપર પડી જાય છે. પછી લાલચ બુરી ચીજ હોતી है. લાલચ બુરી ચીજ છે. આ જગતમાં સૌથી બુરામાં બુરી ચીજ હોય ને તો એ લાલચ બતાવી છે શિવ મહાપુરાણની મતિ પ્રમાણે. પછી ગુણનિધિ વિચાર કરે છે કે હવે આજે તો ખાવાનું મળી ગયું, હવે કાલે શું કરશું? આ જંગલમાં આપણને કોણ આપશે? એટલે લાવા ભગવાન શંકરના મિષ્ટાન શું કરવું છે, ભેગું બાંધી લઉં. તો એને પોતાનો વસ્ત્ર ફાડી એક પાથરી અને બધી જ મીઠાઈ હતી વસ્ત્રમાં બાંધી એક ગાંઠડી કરી અને બહાર નીકળવા માટે જાય છે. તો નીકળતી વખતે અજાણતા દૈવી યોગે એક શિવ ભક્ત જે સૂતો હતો શિવાલયની લાંબીમાં એને પગ અડે છે. એની પગ અડતાની સાથે એ શિવ ભક્ત જાગી જાય છે, પુકાર કરે છે. અને પછી ત્યાં મંદિરના રક્ષકો આવે છે, ગુણનિધિને મુઢ માર મારે છે. એવો માર મારે છે તે ગુણનિધિનું પ્રાણ પંખીરું ત્યાં ઉડી જાય છે. પછી યમલોકમાંથી યમદૂતો આ ગુણનિધિના આત્માને લેવા માટે આવે છે. આ બાજુ શિવલોકમાંથી શિવદૂતો આવે છે. શિવદૂતો યમદૂતોને કહે છે કે આ ગુણનિધિના આત્માને તમે આપી દો. ત્યારે યમગણો કહે છે કે નહીં, અમે આના આત્માને નહીં આપી શકીએ. કેમ? કારણ યમગણો બોલે છે. આ શ્લોક યમગણોના મુખમાંથી નીકળેલો છે. યમ યમગણો બોલે છે કે હે શિવના ગણો, અમે આ ગુણનિધિના આત્માને આપી નહીં શકીએ. કેમ? શું કારણે? કલંકિત કર્યું છે આ બ્રાહ્મણ હોવાના કારણે, અને બ્રાહ્મણના ગુણોનું અપમાન કર્યું છે, બ્રાહ્મણ કુળનું અપમાન કર્યું છે. અને સંધ્યા સ્નાન આ બધાનો ત્યાગ કર્યો છે. સત્ય શૌર્ય પરિભ્રષ્ટ સંધ્યા સ્નાન વિવર્જિત. સંધ્યા સ્નાનથી વિવર્જિત થયો છે. એને સ્નાન સંધ્યાને છોડી દીધા છે, સત્યને પણ છોડી દીધું છે. અને પછી એને ભયંકર પાપ કર્યું છે. અરે એને એના જીવનમાં જુગાર ખેલ્યો છે, શરાબ પીતો છે, માંસાહાર કર્યો છે, એની માની હત્યા કરી છે. આના કારણે એના ભગવાન જેવા પિતાએ ઘરનો ત્યાગ કર્યો છે. અરે છેલ્લે આને શિવાલયમાંથી પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. આને ભગવાન શંકરનું નિર્માલ્ય ઓળંગ્યું છે. એટલે આ શિવલોકમાં નહીં પણ યમગણો કહે છે કે આનો આત્મા યમલોકમાં જાય અને નરકગામી બનવા માટે યોગ્ય છે. ત્યારે શિવગણો હસતા હસતા કહે છે કે હે યમના ગણો, તમને શું ખબર પડે ભગવાન શંકરના સૂક્ષ્મ નિયમોની? ભગવાન મહાદેવ એ સર્વવરદાતાર છે ને આજના દિવસનો મહાત્મ્ય તમને ખબર નથી. આજના દિવસે કોઈ પાપી પણ અજાણતા ભગવાન શંકરના શિવાલયના દર્શન કરે ને તો પણ કઈ પાપમાંથી મુક્ત થઈ જાય છે. આજે મહાશિવરાત્રિનો દિવસ છે. આ મહાશિવરાત્રિના દિવસે કોઈ પાપી ભગવાન મહાદેવની પૂજા થતી હોય એને જોવે છે તો પણ કે પુણ્યશાળી બની જાય છે. અને નિરંતર એક ચિત્તથી આ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરની પૂજા જોઈ છે, ભગવાન મહાદેવનો દીવો કર્યો છે. હરે ભગવાન શંકરના નૈવેદ્યના દર્શન માત્રથી હજારો જન્મના પાપ બળી અને ભસ્મ થઈ જાય છે. અને અભિષેક કર્યો છે. માટે આ શિવલોકમાં જવા માટે યોગ્ય છે. આમ શિવગણો યમગણોને સમજાવી ગુણનિધિના આત્માને શિવલોકમાં જાય છે. ત્યાં ભગવાન શંકરના દર્શન કરે છે. પછી આ સૃષ્ટિ ચક્રનો એક નિયમ છે
કે જે જન્મે એ પાછો મૃત્યુ પામે એ પાછો જન્મ લે. ગુણનિધિ બીજા જન્મમાં કલિંક દેશનો રાજા દમ એનો પુત્ર અર્દંબ થાય છે. હે બચપણથી ભગવાન શંકરનો પરમ ભક્ત હોય છે. ભગવાન શિવની ભક્તિ મનુષ્ય જીવનમાં એમને આવતી નથી. એ પૂર્વ જન્મના સારા કર્મ હોય ત્યારે ભગવાન શંકરની ભક્તિ મનુષ્ય જીવનમાં આવે છે. આ ગુણનિધિ બીજા જન્મમાં એ અર્દમ રાજાનો પુત્ર દંભ થયો છે. એ બચપણથી ભગવાન શંકરનો પરમ ભક્ત છે. જ્યારે અર્દમ રાજા દમને રાજગાદી આપે છે ત્યારે દમ રાજગાદી ઉપર આવી અને કલિંગ પ્રદેશના જેટલા પણ શિવાલયો હોય છે એ શિવાલયોમાં અખંડ દીપ રખાવે છે, અખંડ જ્યોત રાખે છે, અખંડ દીપનું દાન કરે છે. અને પછી દમ પોતાની જીવનકાળ પૂર્ણ કરી અને ફરીથી શિવલોકમાં જાય છે. ત્રીજા જન્મમાં એ વિશ્રસ્વા ઋષિના ત્યાં નિધિ તરીકે જન્મ લે છે અને એની શિવ ભક્તિ પ્રગાઢ હોય છે. બચપણમાં એ પોતાના પિતાનું ઘર છોડી કાશી ક્ષેત્રમાં જઈને વિશ્વનાથ મહાદેવની આરાધના કરે છે અને વિશ્વનાથ મહાદેવની આરાધનાથી ભગવાન શંકર એની ઉપર પ્રસન્ન થઈ અને એને આ જગતનો અધિપતિ બનાવે છે. ભગવાન મહાદેવ એ નિધિને કહે છે કે હે નિધિ, માંગ તારી આ ત્રણ જન્મની ભક્તિથી આજે હું તારી ઉપર પ્રસન્ન થયો છું. હે નિધિ, આ જગતમાં આપી ન શકાય એવો મારા માટે કાંઈ અસંભવ નથી. ભગવાન શંકર બોલે છે અને પછી નિધિ કહે છે કે હે મહાદેવ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મને તમારી ભક્તિ આપો અને તમે નિરંતર મારી નિકટમાં રહો. મારા પિતાની નગરી જે અલકાપુરી નગરી છે એની નિકટમાં તમે રહો, મારા નિવાસસ્થાનની નિકટમાં રહો. ત્યારે ભગવાન શંકર કહે છે કે ઠીક છે હે નિધિ, તો આજથી મારો પરમ મિત્ર રહીશ. તારી અલકાપુરી નગરીની બાજુમાં જે કૈલાશ પર્વત છે એની બાજુમાં હું મારું નિવાસસ્થાન બનાવીશ. અને પછી ભગવાન શંકર રાજી થઈને કહે છે કે હે નિધિ, જા, તને હું આ જગત બ્રહ્માંડનો જે પણ ધનનો ખજાનો છે એનો અધિપતિ બનાવું અને તું આજથી કુબેર ભંડારી તરીકે જાહેર થઈશ. આ મારો આશીર્વાદ છે. આમ કહીને ભગવાન શંકરે એ ગુણનિધિને ત્રીજા જન્મમાં કુબેર ભંડારીનું બિરુદ આપ્યું. બોલીએ શ્રી કુબેર ભંડારી ભગવાન કી જય. અને પછી વ્યાસ બાબા કહે છે કે આ શિવ મહાપુરાણની આ કુબેરની કથા જે કોઈ માનવ સાંભળે છે એના જીવનમાં નિરંતર ભગવાન કુબેરની કૃપા રહે છે. એના જીવનમાં ક્યારેય ધનની અછત આવતી નથી. એનું જીવન ભગવાન શંકર ધન્ય કરે છે. મહાત્માનો છેલ્લો શ્લોક બોલે છે સુત બાબા, એ પુરાણની આ રુદ્ર સંહિતાની સૃષ્ટિ ઉપાધ્યાય ખંડની આ કુબેરની કથા જે કોઈ માનવ ભક્તિ ભાવથી સાંભળે છે, એનું પઠન કરે છે, ગાયન કરે છે, એના જીવનમાં એના સંસારમાં ક્યારેય પણ ધનની અછત નથી આવતી. એની આર્થિક પરિસ્થિતિ ક્યારેય પણ નબળી નથી બનતી. અને જ્યારે પણ ઘરમાં કટોકટીનો સમય હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય, ત્યારે સુત બાબા, વ્યાસ બાબા કહે છે કે આ શિવ મહાપુરાણની આ કુબેરની કથાનો પાઠ પોતાના ઘરમાં કરાવવાથી પોતાની આર્થિક પરિસ્થિતિ જે નબળી હોય સારી થાય છે. જે માનવ આ કથા સાંભળે છે એ આ જગતના તમામ સુખ ભોગ ભોગવી અંતે વૈકુંઠ લોકમાં જાય. એની આર્થિક પરિસ્થિતિ સુધરે છે. વાંજિયાને સંતાનની પ્રાપ્તિ, અપુત્ર ને પુત્રની પ્રાપ્તિ, આમ અદ્ભુત મહાત્મ્ય બતાવ્યું છે. હવે અહીંયા સમયની પણ પાબંદી છે. બહેનો રાસ રમવાનું પણ કહે છે અને અહીંયા મહેમાનોના સ્વાગત માટેનું પણ સૂચન આવ્યું છે. એટલે થોડીક વાર માટે બહેનોએ રાસ રમી લઈએ, કારણ કે 12:30 ઉપર 5 મિનિટ થઈ છે. એટલે 5-7 મિનિટ જેટલો રાસ રમીને પછી આપણે જે આપણી વચ્ચે મહેમાનો આવ્યા છે એમાં જે પણ મહેમાનો આવે એમનું સ્વાગત કરવું યોગ્ય છે.
તો આવો 5-7 મિનિટ માટે જે બહેનોને રાસ રમવું હોય રમી શકે છે. શંકરને શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. શરણે જા ફેરો એનો સફળ થઈ જાય. કહેવા ફેરો એનો સફળ થઈ જાય. ભોળાનાથ ભોળા કહેવા ફેરો એનો સફળ થઈ નાથ ભોળા કહેવા ફેરો એનો સફળ થઈ જાય. જય મહાદેવ. શિવાય ઓમ મુખેથી બોલતો ચરણો અભિષેક પ્રેમથી કરાવતો. લાગે જે ભાઈ ફેરો એનો સફળ થઈ જાય. ફેરો એનો સફળ થઈ જાય. સ્વરૂપ પ્રભુ વિષ્ણુએ લીધા. ભોળાનાથ ભોળો હોઈ જા ફેરો એનો સફળ થઈ જાય.
सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते जलेन शीतलीकरणं पुष्पादिदेवादिवन्दनं हस्ताभ्यायं देवादिदेवन्दनम् आत्मकल्याणार्थे आत्मवन्दनं चक्षुर्भिवन्दनं मन्त्रपुष्पाञ्जलिमादाय हरिः ॐ जत्नेन जत्नामय जन्धदेवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमानः जजन्द्ररुद्रपूर्वेशाद्याः सन्ति देवाः नानासुगन्धपुष्पाणि हृदिकालद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाणं परमेश्वरो ॐ भूर्भुवस्वधां तदा शिवाय नमः रुद्राय नमो नमः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि अथ नैवेद्यं सर्गराघण्टगाद्य